કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન થયું છે. તેમણે 91 વર્ષની વયે લાતુરમાં અંતિમ શ્વાસ લીધા. તેમના રાજકીય કારકિર્દી દરમિયાન શિવરાજ પાટીલે દેશ માટે અનેક પ્રતિષ્ઠિત હોદ્દાઓ સંભાળ્યા. મહારાષ્ટ્રના વતની શિવરાજ પાટીલ ચાકુરકરે મરાઠાવાડના લાતુરથી સંસદ સભ્ય તરીકે સેવા આપી. તેમણે 1973થી 1980 સુધી લાતુર ગ્રામીણ મત વિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે સેવા આપી હતી. 1980 પછી તેમણે લાતુર સંસદીય મત વિસ્તારમાંથી ઘણી ચૂંટણીઓ જીતી અને લોકસભામાં પહોંચ્યા. 2008ના મુંબઈ આતંકવાદી હુમલા સમયે શિવરાજ પાટીલ દેશના ગૃહમંત્રી હતા. મુંબઈ આતંકવાદી હુમલા દરમિયાન સુરક્ષામાં ખામીઓ બદલ વ્યાપક ટીકાનો સામનો કર્યા બાદ પાટીલે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેમણે મુંબઈ હુમલાઓને રોકવામાં પોતાની નિષ્ફળતા સ્વીકારી અને નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપ્યું. સતત 7 વખત લોકસભા ચૂંટણી જીત્યા. 2004થી 2008 સુધી ગૃહમંત્રી તરીકે સેવા આપી. 1991થી 1996 સુધી લોકસભાના અધ્યક્ષ રહ્યા. 2010થી 2015 સુધી પંજાબના રાજ્યપાલ અને ચંદીગઢના પ્રશાસક તરીકે કામગીરી કરી. 1980ના દશકમાં ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીના મંત્રીમંડળમાં કામગીરી કરી હતી.